ડભોઈ તાલુકાના મેનપુર ગામે આવેલ પોલીપ્લાસ્ટ કંપનીમાં આગની ઘટનામાં 4 લોકોને ઈજા પહોંચી હતી। ડભોઈ તાલુકાના મેનપુરા ગામે પોલીપ્લાસ્ટ કંપનીમાં આગની ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। કંપનીમાં કેમિકલના બેરલમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી। મળતી વિગતો અનુસાર બનાવમાં 4 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી। 3 ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી રજા અપાઈ છે, તો એકને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે। ડભોઈ પોલીસે ઘટના અંગે અરજી આધારે કાર્યવાહી હાથ ધરી છે। કંપનીમાં ફાયર એનઓસી ના હોવાના આક્ષેપ લાગ્યા હતા। ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જિલ્લા કલેક્ટરને ફાયર એનઓસીની તપાસ હાથ ધરવા રજૂઆત કરી હતી। કારોણ પાસે મેનપુરા ગામે આવેલ પોલીપ્લાસ્ટ કંપનીમાં બ્લાસ્ટ થયો છે અને એમાં 7 જણા ઈજાગ્રસ્ત થયા છે। એમાં 1 જણા ખૂબ જ ગંભીર છે, જેને એસએસજીમાં લાવવામાં આવ્યો છે અને આ કંપની પાસે ફાયર એનઓસી નથી એવી જાણકારી આવી છે। એ બાબતની કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે અને કંપની જો ફાયર એનઓસી ના ધરાવતી હોય તો તાત્કાલિક એ કંપની પર એક્શન લેવા માટે પણ રજૂઆત કરી છે।